તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે મારી બાજુ તમારા બધાનું નવા વિડીયોની અંદર. તો સૂચનો સૂરજ ઉગી ગયો ને હું પહોંચી ગયો વાડી આજ વહેલો હોય હતી કેમ કે આજે કરવાની હતી વાવણી કરવા માટે ટ્રેક્ટર આવી ગયું. પછી એ સુપર એ બધા મિક્સ કરીને આપણે વાવવાની હતી ધાણી હે અને દીધી ટ્રેક્ટરમાં ને વાવવાનું કામ આપણે કરતું હતું ચાલુ. થોડીક વાર થયા તો પપ્પા આવી ગયા પછી મારે જવાનું હતું ઢોરિયા કરવાનું સાધન લેવામાં. તો નીકળી ગઈ વાડી હતી. પછી ટ્રેક્ટર લઈને ઢોરિયા કરવાનું જે સાધન હતું એ લઈને આવી ગઈ વાડી. થોડીક વારમાં છે આપણે હવે વાડીનું હે ઢોરિયા બાંધીને પાણી ચાલુ કરીને પછી જવાનું હતું મારે બીજી વાડીએ. તો બપોરના હે જમીન બધા નીકળી ગયો બીજી વાડીએ ત્યાં જઈને આપણે ખાવાનું કપાસમાં પાણી તો આવી ગયું વાડીએ ને કરી દીધી મોટર ચાલુ. ધીરે ધીરે હે કપાસમાં પાણી વાવવાનું ચાલુ કરી દીધું. પછી કપામાં પાણી એટલું પાયું કે હાંજ પડી ગઈ. હાંજ હે ઘરે વયો ગયો પછી આવી ગયો બીજો દિવસ સવારના પડવા ફરી પાછો આવી ગયો વાડીએ હે થોડો કપાસ રહી ગયો તો જેટલો પાવાનો મોટર ને કરી દીધું ચાલુ અને મહિનો કપા બપોરનું કામ થયું તો કપાસ હે થઈ ગયો. તો પછી એ ધીરે ધીરે આપણી હે રામ ત્યારે રહીને નીકળી ગયું બીજી વાડી સાઈડ વાડીએ જઈને પછી એ થોડુંક કરવાનું હતું ઢોરિયો કરીને લાઈન પાથરી દીધી ત્યાંનું કામ થઈ ગયું કમ્પ્લીટ. પછીનું કામ હતું આપણે ટ્રેક્ટર કરવાનું ટ્રેક્ટરમાં હે દાંતી આગળવાની દાંતી લેવા માટે બીજી વાડીએ ગયો તો મારો પપ્પાની ગયો ત્યાંથી એ દાંતી જોડાવીને ઝડપથી એ કરી દીધી દાંતી આગળવાનું ચાલુ. સાંજ મોર આપણે દાંતી હાંકવાનું કામ હતું આપણે કમ્પ્લીટ કરી લેવાનું હતું. તો ત્રણ કરીને આપણે દાંતી હાંકી નાખી સાંજ મોર આપણે દાંતી હાંકવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. પછી એ દાંતી ફરી પાછી છોડાવી અને નીકળી ગયો છે ઘર સાઈડ. આજના બ્લોગમાં એટલું મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકા.